વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, નમસ્કાર. હું ડૉક્ટર આર.એસ. પરમાર, ગુજરાતી, પેપર નંબર 506, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. આપણે અગાઉ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચે સામ્ય વૈષમ્ય તપાસ્યું. બંને યુગના સાહિત્યના લક્ષણો જોઈ બંને વચ્ચે સામ્યભેદ ક્યાં ક્યાં છે એની વિગતે આપણે ચર્ચા કરી. નર્મદ યુગ એ અલગ અલગ નામથી ઓળખાય છે. સુધારક યુગ પણ કહેવાય, નવજાગૃતિનો યુગ પણ કહેવાય. તો આ યુગને ઘડવા પાછળ પણ કેટલાક ઘડતરરૂપ પરિબળો છે, એની આપણે આજે વાત કરીએ. મુખ્યત્વે આ યુગને ઘડનારા પરિબળોના ઉદ્ભવમાં જો જોઈએ તો રાજકીય પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, શૈક્ષણિક અને ધાર્મિક ભૂમિકા મહત્ત્વની છે. રાજકીય પરિસ્થિતિમાં એ વખતે પ્રજા મરાઠાઓ અને મુગલોના ત્રાસથી એટલી કંટાળેલી કે કોઈ નવા શાસકની રાહ જોતી હતી. અનેક પ્રકારના રાજકીય દબાણોથી પ્રજા ત્રાહિમામ થઈ ગયેલી હતી. મરાઠાઓની ચોથુગરાઓની પ્રથા પણ પ્રજાને આર્થિક રીતે ભાંગી નાખી હતી. એક જ વિચારધારા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યમાંથી પણ પ્રજા બહાર નીકળવા માગતી હતી. જાણે કોઈ નવા શાસકની રાહ જોતી હોય એમ પ્રજા આતુરતાથી ઝંખના કરી રહી હતી. તો આ યુગને ઘડવામાં મુખ્યત્વે કયું પરિબળ છે અને કઈ રીતે નિમિત્તરૂપ બન્યું એની વાત કરીએ તો સૌથી પહેલું અંગ્રેજી શાસન. ઈસવીસન 1818 સુધીમાં ગુજરાત ઉપર અંગ્રેજી સત્તા સંપૂર્ણ સ્થપાઈ ચૂકી. એ પહેલાં મોગલ અને મરાઠાઓનું શાસન હતું. પ્રજા એ વખતે ભયથી કાંપતી. જ્યારે નવા શાસકની રાહ જોતી ત્યારે અંગ્રેજ ગવર્નર મહારાણી વિક્ટોરિયાએ પ્રજાની નાડ પારખીને સૌપ્રથમ ગુજરાતીઓને શાંતિ અને સલામતી બક્ષ્યા. શાંતિ અને સલામતી બક્ષતા પ્રજા ગૌરવ અનુભવવા લાગી, ઉત્સાહી બની અને કવિઓ સુધારક યુગના અંગ્રેજી શાસનને વધાવતા જાણે કવિતાના રૂપે ગાવા માંડ્યા. અંગ્રેજી જહાં રાજ જુલમ ના દેખાય. આગળ વધી ગવાય છે, હવે હૈડે હરકતું હિન્દુસ્તાન. આવા પ્રકારના અંગ્રેજ શાસનના વધામણા કવિઓ પણ કરે છે. પ્રજા પણ એકસાથે આ નવા શાસનનો સ્વીકાર કરે છે અને જોતજોતામાં આખા યુગ પર અંગ્રેજી શાસન ફરી વળે છે અને ગુજરાતી સાહિત્યમાં પણ એનો પડઘો પડે છે. અને મધ્યકાલીન ગુજરાતી વિચારધારા જ્યારે વિદાય લે છે, નવા યુગની વિચારધારા યાને કે સંસાર સુધારાની વિચારધારા અમલમાં આવે છે અને ગુજરાતી સાહિત્યમાં નર્મદ યુગ જે એ યુગનો પ્રતિનિધિરૂપ સર્જક છે, આ યુગની મુખ્ય વિચારધારા સંસાર સુધારાની હતી એટલે સુધારક એ રીતે અમલમાં આવે છે. આમ અંગ્રેજી શાસન કે અંગ્રેજી શિક્ષણ એ આ યુગને ઘડવામાં નિમિત્તરૂપ પરિબળ છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. ત્યારબાદ બીજું પરિબળ વર્તમાન પત્રો અને સામયિકો. અંગ્રેજોના આગમનની સાથે ભારતમાં મુદ્રણ યંત્રો આવ્યા. આ મુદ્રણ યંત્રોએ ભારતની પ્રગતિ, માણસોની પ્રગતિ અને સમગ્ર જગતમાં પરિવર્તન લાવવા માટે મોટો ભાગ ભજવ્યો. છાપખાના લેખન પ્રવૃત્તિને વેગ મળ્યો. ઈસવીસન 1822માં પારસીઓએ મુંબઈ સમાચાર નામે સાપ્તાહિક પ્રકાશિત કર્યું. 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા અમદાવાદના વર્તમાનપત્ર શરૂ થયું.
1860માં અમદાવાદ અને 1863માં ગુજરાત મિત્ર વર્તમાનપત્ર શરૂ થયા. આ બધા વર્તમાનપત્રોએ પ્રજાને જાગૃત કર્યા, પ્રજાને નવી વિચારધારા આપી, પ્રજામાં ચેતના શક્તિનો સંચાર કર્યો અને એ રીતે પ્રજા જાણે કંઈક નવો વિચાર સ્વીકાર કરવા માંગતી હોય એમ તત્પર બની. તદુપરાંત એ સમયગાળાના કેટલાક સાહિત્યિક સામયિકોએ પણ પ્રજાને નવજાગૃત કરી અને એમાં મુખ્યત્વે બુદ્ધિવર્ધક નામનું સામયિક, ગુજરાતી શાળાપત્ર, સ્વદેશ વત્સલ, સ્ત્રીબોધ, પ્રિયમવદા, સુદર્શન, જ્ઞાનસુધા, વસંત, મહાકાલ, પ્રાતઃકાલ, સમાલોચક, સુંદરીબોધ, 20મી સદી, કૌમુદી, પ્રસ્થાન વગેરે સાહિત્યિક સામયિકોએ નવા વિચારો સમાજમાં પ્રગટ કર્યા અને સમાજ આ નવા વિચારો સાથે જોડાય છે. અને એ રીતે વર્તમાનપત્રો અને સામયિકો એ પણ આ નવા યુગને ઘડવામાં નિમિત્તરૂપ પરિબળ બને છે. ત્યારબાદ સાહિત્યિક શૈક્ષણિક સંસ્થાઓ. આ પરિબળ પણ નવા યુગના ઘડતરમાં એક મહત્ત્વનો ફાળો નોંધાવે છે. જેમ કે સૌ પહેલાં અંગ્રેજ ગવર્નર એલેક્ઝાન્ડર ફાર્બસ સાહેબે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી 1816માં સ્થાપી, જે આજે પણ ગુજરાત વિદ્યાસભા નામે ઓળખાય છે. ગુજરાતી ભાષા, ગુજરાતી સમાજના વિકાસમાં આ સોસાયટી કે સંસ્થાનું મહત્ત્વનું યોગદાન છે. 1851માં નર્મદે બુદ્ધિવર્ધક સભા સ્થાપી. આ બુદ્ધિવર્ધક સભાએ પણ પ્રજામાં નવજાગૃતિ લાવવાનું કામ સુપેરે કર્યું છે. દાદાભાઈ નવરોજીએ જ્ઞાન પ્રસારક સભા શરૂ કરી અને આ સભા દ્વારા કન્યા કેળવણીનો પ્રસાર બહુ જોરશોરથી થયો, જાણે એમની મુખ્ય પ્રવૃત્તિ બની. અને રીતે કન્યા કેળવણીના વિચારમાં વેગ મળ્યો. રણજીતરામ મહેતાએ 1898માં સોશિયલ એન્ડ લિટરેચર એસોસિએશન નામની સંસ્થા સ્થાપી. મનસુખરામ ત્રિપાઠી 1854માં ફાર્બસ ગુજરાતી સભા, 1905માં રણજીતરામ મહેતાએ ગુજરાતી સાહિત્ય પરિષદ, તદુપરાંત ભાષા વિદ્યાભવન, પ્રેમાનંદ સાહિત્ય સભા, કવિલોક, અસાહી સાહિત્ય સભા જેવી અનેક નાની મોટી સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓએ અર્વાચીન યુગને ઘડવામાં નિમિત્તરૂપ ફાળો આપ્યો છે. આ સાહિત્યિક સંસ્થાઓએ પ્રજામાં નવજાગૃતિ ફેલાવવા માટે ગુજરાતી પ્રજા, ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજાનું ગૌરવ વધારવા માટે એક મહત્ત્વનો ફાળો આપ્યો. અને રીતે સાહિત્યિક શૈક્ષણિક સંસ્થાઓ પણ મહત્ત્વનો ફાળો નોંધાવે છે. ત્યારબાદ ત્રીજું પરિબળ અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ. અંગ્રેજી શાસન અને અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ આ યુગને ઘડવામાં કેન્દ્ર સ્થાને રહે છે. ગુજરાતી સાહિત્યકારોએ અંગ્રેજી સાહિત્યકારોનો પ્રભાવ ભરપૂર રીતે ઝીલ્યો છે. એમાં શેક્સપિયરથી માંડીને ટી.એસ. એલિયટ સુધીની અનેક પ્રતિભાઓનો પ્રભાવ ઝીલી ગુજરાતી કવિતામાં લાવવાનો પ્રયાસ કર્યો છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સીમિત વિચારોમાં હતું. એના મુકાબલે અર્વાચીન સાહિત્ય કે વૈશ્વિક સાહિત્ય છે અને વૈશ્વિક સાહિત્યના પ્રભાવથી અર્વાચીન કવિઓ આત્મલક્ષી કવિતા, પ્રણય કવિતા, પ્રકૃતિ કવિતા અને વૈશ્વિક વિચારોને સ્વતંત્ર રીતે રજૂ કરે છે. ઉર્મિભય, લાગણીમય અને ગદ્યમયની નવીન વિચારધારા આ યુગમાં ધ્યાન ખેંચે છે. એમાં એ ગદ્યની વિચારધારામાં બેકન, લ્યુથરનો ક્રાંતિકારી અવાજ નર્મદમાં જોવા મળે છે, તો હેઝલિટની જુસ્સાભર વાણીનો અવાજ નર્મદની કવિતામાં જોવા મળે છે. આમ એમના વિચારો ઉપરાંત નવા નવા પશ્ચિમના સાહિત્ય સ્વરૂપો પણ અમલમાં આવે છે. અને એ રીતે
અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ આ નવા યુગને ઘડતરમાં એક નિમિત્તરૂપ પરિબળ કહી શકાય, તેમાં જરાય અતિશયોક્તિ નથી. ત્યારબાદ સંસ્કૃત સાહિત્યની અસર. સંસ્કૃત સર્જકો અને સંસ્કૃત સાહિત્યએ પણ આ નવા યુગને ઘડવામાં એક નિમિત્તરૂપ ભાગ ભજવ્યો છે. સાક્ષર યુગ ગુજરાતી સાહિત્યનો સુવર્ણક યુગ ગણાય. આમાં આ યુગમાં ગદ્ય અને પદ્યમાં સંસ્કૃત ભાષાના પ્રચુર માત્રામાં શબ્દો ઝીલાયા છે. વેદ, ઉપનિષદ, પુરાણો, દર્શન ગ્રંથો વગેરેના અભ્યાસથી અર્વાચીન સાહિત્યકારોનું સાહિત્ય ચિંતનાત્મક રહ્યું. તદુપરાંત અરબી, ફારસી ભાષાનો પણ ઉમેરો જોઈ શકાય છે. બાલાશંકર, મણિલાલ, કલાપી, આદિલ જેવા ગઝલકારો પોતાની ગઝલોમાં અરબી ભાષાની છાંટ અનુભવી શકાય છે. આનાથી ગુજરાતી ભાષાનો શબ્દભંડોળ વધે છે અને સંસ્કૃત સાહિત્યની ઉચ્ચતા અને ભવ્યતાની દૃષ્ટિ ગુજરાતી સાહિત્ય પર પડે છે અને એ રીતે ગુજરાતી સાહિત્યનો વ્યાપ અને ભવ્યતા વધારવામાં સંસ્કૃતનો પ્રભાવ નોંધી શકાય અને એ રીતે એ પણ આ યુગને ઘડવામાં નિમિત્તરૂપ પરિબળ બને છે. ત્યારબાદ અનુવાદન પ્રવૃત્તિ. આ પરિબળ પણ અર્વાચીન યુગને ઘડવામાં નિમિત્તરૂપ એ રીતે બને કે અંગ્રેજી શિક્ષણના પ્રભાવથી અર્વાચીન સાહિત્યકારોએ અને સાહિત્યિક સંસ્થાઓએ અનુવાદન પ્રવૃત્તિને પ્રોત્સાહનનું કાર્ય કર્યું. 19મી સદીમાં સંસ્કૃત અને અંગ્રેજી કૃતિઓના અનેક અનુવાદો થયા. આપણે ત્યાં કવિતા, નાટક, નવલિકા, નવલકથા, નિબંધ, ચરિત્ર જેવા સાહિત્ય સ્વરૂપો અમલમાં આવ્યા. અનુવાદન પ્રવૃત્તિથી વૈશ્વિક પ્રતિભાશાળી કૃતિઓનો અભ્યાસ આપણે આપણી ભાષામાં કરવા લાગ્યા. આપણી પ્રતિભાશાળી કૃતિનો અભ્યાસ વૈશ્વિક સ્તરે થવા લાગ્યો અને એ રીતે ગુજરાતી ભાષાની વિચારધારા એ વિશ્વમાં ફેલાઈ અને વૈશ્વિક ભાષાની વિચારધારા ગુજરાતીમાં આવી અને એ રીતે અનુવાદન પ્રવૃત્તિથી જાણે સમૃદ્ધ સાહિત્યનો વારસો સૌ કોઈ ઘરે બેઠા વાંચી, અનુભવી અને એ જ્ઞાનને પ્રાપ્ત કરવા લાગ્યા. ઉત્તમ સાહિત્યનું રસપાન કરવા લાગ્યા. જેમ કે બંગાળી નોબેલ પ્રાઇઝ કૃતિ ટાગોર રચિત આ કાવ્ય સંગ્રહ મૂળ બંગાળી ભાષામાં છે, પણ અનુવાદ થવાથી આપણે એને ગુજરાતીમાં આસ્વાદ કરી શકીએ છીએ અને એને માણી શકીએ છીએ. એ રીતે અનુવાદન પ્રવૃત્તિ પણ એ ગુજરાતી સાહિત્યના વિકાસ માટે નવા યુગને ઘડવામાં એક નિમિત્તરૂપ પરિબળ બન્યું અને આમ ગુજરાતી ભાષા, ગુજરાતી સમાજ જાણે વૈશ્વિક સ્તરે સતત હરણફાળ કરતો હોય એવું લાગ્યા વિના રહેતું નથી. એ ઉપરાંત અર્વાચીન સાહિત્યના ઘડતરમાં બીજા કેટલાક નાના મોટા પરિબળો પણ ધ્યાન ખેંચાવાના રહેતા નથી, જેમાં સામાજિક સાંસ્કૃતિક આંદોલનો, યુગદ્રષ્ટા નર્મદનો પ્રભાવ, પૂર્વ પશ્ચિમની સંસ્કૃતિનો સમન્વય, સાંપ્રત રાજકારણની અસર, ફ્રેન્ચ રશિયન ક્રાંતિની અસરો, આ બધાની પરિબળો આપણા ગુજરાતી સમાજ પર, ગુજરાતી સર્જકો પર અને ગુજરાતી કવિઓ પર પડ્યા રહેતો નથી અને એ પરિબળોથી પ્રભાવિત થઈને ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ બને છે, એક નક્કર પીઠિકા મળે છે અને એનાથી સંસાર સુધારણનું આ સાહિત્ય જાણે આપણા માટે આશીર્વાદરૂપી બન્યું હોય, આપણા સમાજના ઘડતર માટે આશીર્વાદ સમાન બન્યું હોય એવું લાગ્યા રહેતું નથી. આમ સંસાર સુધારાના આ નવા યુગના ઘડનારામાં કેટલાક આ પરિબળો જોયા એ મહત્ત્વના પરિબળો છે અને આપણે જાણીએ કે કોઈ પણ જૂનું જાય છે, કોઈ પણ જૂની વિચારધારા લુપ્ત થાય છે અને નવી વિચારધારા જ્યારે આવે છે ત્યારે જૂના કરતાં કંઈક વિશેષ હોય છે. પ્રજા જૂનાથી કંટાળી હોય અથવા એમાં કશી ખામી દેખાતી હોય તો પ્રજા નવાનો સ્વીકાર કરે છે
અને નવાનો સ્વીકાર એટલે અર્વાચિંતાનો આરંભ, નવાનો સ્વીકાર સુધારયુગનો આરંભ, નવાનો સ્વીકાર એટલે નર્મદની વિચારધારાનો પ્રજામાં ઉમળકાથી ઝીલાયો છે. અને એ રીતે નવો યુગ સંસાર સુધારવાનો યુગ અમલમાં આવે છે. આટલા પરિબળો મુખ્યત્વે નર્મદ યુગને સંસાર સુધારક યુગને ઘડનારા ગણાવી શકાય.